ભગવાન પણ ઝૂક્યા ભક્તની ભક્તિ આગળ. ચલો આજે જોઈએ એનું સુંદર વર્ણન સુંદરકાંડમાં. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. દોહા 30. नाम पारुदी पसंदसी ध्यान तुमार कपाट लोचन निज पद जंत्रित जाहि प्राण के ही बाट. હનુમાનજીએ કહ્યું, સીતા માતા આપનું નામ રાત દિવસ લેતા રહે છે. આપનું ધ્યાન જ કમાડ છે. નેત્રોને આપના ચરણોમાં લગાવેલ રાખેલ છે. એ જ તાળું છે. પછી પ્રાણ જાય તો કયા માર્ગે? ચલત મુહી ચૂડામણી દીન્હી રઘુપતિ હૃદય લાઈ સોય લીન્હી નાથ જુગલ લોચન બરી ભારી વચન કહે કછુ જનક કુમારી. આવતી વેળાએ તેમણે મને ચૂડામણી ઉતારીને આપ્યું. શ્રી રઘુનાથજીને તેને લઈને હૃદય જ આપી દીધું. હનુમાનજીએ પાછું કહ્યું, હે નાથ, બંને નેત્રોમાં જળ ભરીને જાનકીજીને મને થોડાક વચનો કહ્યા. અનુજ સમેત ગયે પ્રભુ રચના દિનબંધુ પ્रणतारित હરના મન ક્રમ વચન રચન અનુરાગી કેહી અપરાધ નાથ હો ત્યાગી. નાના ભાઈ સહિત પ્રભુના ચરણ પકડજો અને કહેજો કે આપ દિનબંધુ છો, શરણાગતના દુઃખના હરનારા છો અને હું મન વચન અને કર્મથી આપના ચરણોની અનુરાગીણી છું. તોય સ્વામીએ મને કયા અપરાધે ત્યાગી દીધી છે? અવગુણ એક મોર મેં માના બિછુરત પ્રાણન કિન પયાના નાથ સુનયન હિન કો અપરાધા નિસરત પ્રાણ કરી હટી બાધા. હા, એક દોષ હું પોતાનો અવશ્ય માનું છું કે આપનો વિયોગ થતાં જ મારા પ્રાણ જતા ન રહ્યા. પરંતુ હે નાથ, આ તો નેત્રોનો અપરાધ છે જે પ્રાણોને નીકળવામાં હઠપૂર્વક વિઘ્ન કરી રહ્યો છે. બિરહ અગિન તનુ તુલ સમીરા શ્વાસ જરઈ છન માહી શરીરા નયન સવહી જલુ નિજ હિત લાગી જરૈ ન પાવ દેહ બિરહાગી. વિરહ અગ્નિ છે, શરીર રૂ છે અને શ્વાસ પવન છે. આ પ્રમાણે અગ્નિ અને પવનનો સંયોગ થવાથી આ શરીર ક્ષણ માત્રમાં બળી શકે છે, પરંતુ નેત્ર પોતાના હિતને માટે જળ વરસાવે છે, જેથી વિરહના અગ્નિથી પણ દેહ બળવા નથી પામતો. સીતા કઈ અતિ વિપતિ વિશાલા બિન્હી કહે ભલી દીન દયાલા. સીતાજીની વિપત્તિ બહુ મોટી છે. હે દીનદયાળુ, તે વગર કહે જ સારી છે કહેવાથી આપને ઘણો ક્લેશ થશે. દોહા 31. નિમિષ નિમિષ કરુણા નિધ જાહી કલપ સંબીતી બેગી ચલિય પ્રભુ આન્ય બૂજ બલખલ દલ જીતી. હે કરુણા નિદાન, તેમનું એક એક પળ કલ્પ સમાન વીતે છે. માટે હે પ્રભુ, તુરંત ચાલો અને પોતાની ભુજાઓના બળે દુષ્ટોના સૈન્યને જીતીને સીતાજીને લઈ આવો. સુની સીતા દુઃખ પ્રભુ સુખ અયના ભરિયા એ જલ રાજીવ નયના બચન કાર્ય મન મમ ગતિ જાહી સપને હું બુજિય વિપિત કી તાહી. સીતાજીનું દુઃખ સાંભળીને સુખના ધામ પ્રભુના કમળ નેત્રમાં જળ ઉભરાયું અને તે બોલ્યા, મન વચન અને દેહથી જેને મારી જ ગતિ, મારો જ આશ્રય છે, તેને શું સ્વપ્રમાય વિપત્તિ આવી શકે છે? કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તબ સુમિરન ભજન ન હોઈ કે તિક બાત પ્રભુ જાતુ ધાન કી રિપુહી જીતી નિબી જાનકી. હનુમાનજીએ કહ્યું, હે પ્રભુ, વિપત્તિઓ તો ત્યારે જ છે જ્યારે આપનું ભજન સ્મરણ ન થાય, પરંતુ સીતાજીનો સઘળો સમય આપના જ અનન્ય ભજન ચિંતનમાં વીતે છે, માટે વિપત્તિ કેવી? પ્રભુ, રાક્ષસોની વાત જ કેટલી છે. આપ શત્રુને જીતીને જાનકીજીને લઈ આવશો. સુનુ કપિતો હિ સમાન ઉપકારી નહીં કૌ સૂર નર મુન તનુધારી
પ્રતિ ઉપકાર કરો કા તોરા, સન્મુખ હોય ન સકત મન મોરા. ભગવાન કહેવા લાગ્યા, એ હનુમાન સાંભળ, તારા સમાન મારો ઉપકારી દેવ, મનુષ્ય અથવા મુનિ કોઈ પણ શરીરધારી નથી. હું તારો પ્રત્યુપકાર તો શું કરું, મારું મન પણ તારા સામે નથી થઈ શકતું. સુનુસુત તો હિ ઉરીન મેં નાહી, દેખઉ કરી વિચાર મન માહી. પુનિ પુનિ કપિ ચિતવ સુર ત્રાતા, લોચન નીર પુલક અતિ ગાતા. હે પુત્ર સાંભળ, મેં મનમાં ઘણો જ વિચાર કરીને જોઈ લીધું. હું તારાથી ઋણમુક્ત નહીં થઈ શકતો. દેવતાઓના રક્ષક પ્રભુ વારંવાર હનુમાનજીને જોઈ રહ્યા છે. નેત્રોમાં પ્રેમાશ્રુનું જળ ભરાયું છે અને શરીર અત્યંત પુલકિત છે. દોહા 32. સુની પ્રભુ બચન બિલો કી મુખ ગાત, હરીશ હનુમંત. ચરણ પરે એવું પ્રેમા કુલ, ત્રાહી ત્રાહી ભગવંત. પ્રભુના વચન સાંભળી અને એમના પ્રસન્ન મુખ તથા પુલકિત અંગોને જોઈને હનુમાનજી હર્ષિત થઈ ગયા અને પ્રેમમાં વ્યાકુળ થઈ, હે ભગવાન મારી રક્ષા કરો કહેતા શ્રી રામજીના ચરણોમાં નમી પડ્યા. બાર બાર પ્રભુ ચહઈ ઉડાવા, પ્રેમ મગન તેઈ ઉઠબ ન ભાવા. પ્રભુ કર પંકજ કપી કે સીસા, સુમિરે સો દશા મગન ગૌરીસા. પ્રભુ એમને વારંવાર ઉઠાડવા ઈચ્છે છે, પરંતુ પ્રેમમાં ડૂબેલા હનુમાનજીને ચરણોમાંથી ઉઠવું ગમતું નથી. પ્રભુના ચરણ કમળમાં હનુમાનજી શિર ઉપર છે. તે સ્થિતિનું સ્મરણ કરીને, અર્થાત હનુમાનજી રૂપ શિવજી પોતાના જ શિરે શ્રીરામજીનો કરકમળ રાખેલો સમજીને શિવજી પ્રેમમગ્ન થઈ ગયા અને તેમને સમાધિ લાગી ગઈ. સાબધાન મન કરી પુનિ શંકર, લાગે કહન કથા અતિ સુંદર. કપી ઉઠાય પ્રભુ હૃદય લગાવા, કર ગહી પરમ નિકટ બેઠાવા. સમાધિમાંથી જાગૃત થઈ મનને સમાધાન કરીને શંકરજી અત્યંત સુંદર કથા કહેવા લાગ્યા. હનુમાનજીને ઉઠાડીને પ્રભુએ હૃદય ચાપ્યા અને હાથ પકડી અત્યંત નજીક બેસાડી દીધી. કહું કપી રાવણ પાલિત લંકા, કોહી વિધિ દહે દુર્ગ અતિ બંકા. પ્રભુ પ્રસન્ન જાના હનુમાના, બોલા બચન વિગત અભિમાના. હે હનુમાન, કહો તો, રાવણ દ્વાર સુરક્ષિત લંકા અને તેના ઘણા બંકા કોટને તમે કઈ રીતે સળગાવ્યો? હનુમાનજીએ પ્રભુને પ્રસન્ન જાણાવ્યો અને તેઓ અભિમાન રહિત વચન બોલ્યા. શાખા મૃગ કે બળી મનુસાઈ, શાખા તે શાખા પર જાય. નાદી સિંહુ હાટક પુર જારા, નિશિચર ગન બધી બિપન ઉજારા. વાનરનો બસ આ જ મોટો પુરુષાર્થ છે કે તે એક ડાળીથી બીજી ડાળીએ ચાલ્યો જાય છે. મેં જે સમુદ્ર ઓળંગીને સોનાનું નગર બાળ્યું અને રાક્ષસ ગુણને મારી અશોકને ઉજાડી નાખ્યું. સો બસ તવ પ્રતાપ રઘુરાઈ, નાથ ના કછું મોરે પ્રભુતાઈ. આ સર્વે તો હે શ્રી રઘુનાથજી આપનો જ પ્રતાપ છે. હે નાથ, આમાં મારી પ્રભુતા કંઈ પણ નથી. દોહા 33. તા કહું પ્રભુ કછું અગમ નહીં, જા પર તુમ અનુકૂલ. તવ પ્રભાવ બળવાન લહી, જારી સકય ખલુ તુલ. હે પ્રભુ, જેની પર આપ પ્રસન્ન હો તેના માટે કંઈ પણ કઠિન નથી. આપના પ્રભાવથી રૂ વળવાણને નિશ્ચય જ બાળી શકે છે. નાથ ભક્તિ અતિ સુખદાયની, દેહુ કૃપા કરી અનપાયની. સુની પ્રભુ પરમ સરલ કપિબાની, એવ મસ્તુ તબ કહો ભવાની. હે નાથ, મને અત્યંત સુખ આપનારી પોતાની નિશ્ચલ ભક્તિ કૃપા કરીને આપો. હનુમાનજીની અત્યંત શરણવાળી સાંભળીને હે ભવાની, ત્યારે પ્રભુ શ્રી રામજીએ એવ મસ્તુ, એમ જ થાય એવું કહ્યું. ઉમા રામ સુભાવ જેહિ જાના, તાહિ ભજનું તજી ભાવના આના. યહ સંવાદ જાસુ આવા, રઘુપતિ ચરણ ભગતિ સોય પાવા. હે ઉમા, જેમણે શ્રી રામજીનો સ્વભાવ જાણી લીધો તેને ભજન સિવાયની બીજી વાત જ નથી ગમતી. આ સ્વામી સેવકનો સંવાદ જેના હૃદયમાં આવી ગયો તે જ શ્રી રઘુનાથજીના ચરણોની ભક્તિ પામી ગયો. સુની પ્રભુ બચન કહી કપિ વૃંદા, જય 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 કૃપાલ સુખ કંદા.
तब रघुपति कपीपति ही बुलावा, कहाँ चले कर કરહુ બનાવા. પ્રભુના વચન સાંભળીને વાનરરાજ કહેવા લાગ્યા, કૃપાળુ આનંદ કંદ શ્રી રામજીનો જય હો, જય હો. પછી શ્રી રઘુનાથજીએ કપિરાજ સુગ્રીવને બોલાવ્યા અને કહ્યું, જવાની તૈયારી કરો. અબ વિલંબ કે ही कारण कीजे, तुरत कपीन कहु आयुष दीजे. कौतुक देखी सुमन बहु बरसी, નભ તે ભવન ચલે સુર હર્ષી. હવે વિલંબ શા કારણે કરાય? વાનરેને તુરત જ આજ્ઞા આપો. આ લીલા રાવણ વધની તૈયારી જોઈને ઘણા જ ફૂલ વરસાવીને હરખાઈને દેવતા આકાશમાંથી પોતપોતાના લોકે ચાલ્યા. કાલે આપણે જોશું કે કઈ રીતે 100 યોજન સમુદ્ર પાર કરવામાં આવ્યો. જો તમને સુંદરકાંડનું આ વિવરણ પસંદ આવતું હોય તો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે ફરી પાછા મળશું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.